શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં શ્રી સત્યનારાયણ વ્રત કથા વિશે જાણીશું, કે જે પૂર્ણિમાને દિવસે કરવામાં આવતી હોય છે. અથ શ્રી સત્યનારાયણ વ્રત કથા. પહેલો અધ્યાય. શ્રી સત્યનારાયણ ભગવાનનો મહિમા અને તેના વ્રતની વિધિ. વ્યાસજી બોલ્યા, એક સમયે નૈમિષારણ્ય તીર્થમાં સૌનક વગેરે બધા ઋષિઓ અને મુનિઓએ પુરાણ શાસ્ત્રના જ્ઞાતા શ્રી સુતજી મહારાજને પૂછ્યું. ઋષિઓએ કહ્યું, મહામુનિ, કયું વ્રત અથવા તપસ્યાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે, એ અમે બધા સાંભળવા ઈચ્છીએ છીએ. તમે કહો. શ્રી સુતજી બોલ્યા, આ જ રીતે દેવર્ષિ નારદજીના પૂછવાથી ભગવાન કમલાપતિએ તેમને જે કહ્યું હતું તે કહું છું. તમે લોકો ધ્યાનપૂર્વક સાંભળો. એક વખત યોગી નારદજી લોકોના કલ્યાણની કામનાર્થે જુદા જુદા લોકોમાં ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા, અને ત્યાં તેમણે પોતાના કર્મફળના કારણે વિવિધ યોનિઓમાં ઉત્પન્ન બધા પ્રાણીઓને વિવિધ પ્રકારના કલેશ દુઃખ ભોગવતા જોયા, અને કયા ઉપાયથી તેમના દુઃખોનો નિશ્ચિતપણે નાશ થઈ શકે એવું મનમાં વિચારીને તેઓ વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં 4 ભુજાઓવાળા અને શંખ ચક્ર ગદા પદમ અને વનમાળાથી શોભાયમાન શ્વેતવર્ણ ભગવાન નારાયણના દર્શન કરી તે દેવાધિદેવની તેઓ સ્તુતિ કરવા લાગ્યા. નારદજી બોલ્યા, હે વાણી અને મનથી પર સ્વરૂપવાળા, અનંત શક્તિવાળા, આદિ મધ્ય અને અંતથી રહિત, નિર્ગુણ અને સકળ કલ્યાણમય ગુણોથી સંપન્ન, અચળ અને ચળ સૃષ્ટિ પ્રપંચના કારણ અને ભક્તોની પીડા નાશ કરનારા પરમાત્મન, તમને મારા વંદન છે. સ્તુતિ સાંભળ્યા પછી ભગવાન શ્રી વિષ્ણુએ નારદજીને કહ્યું. શ્રી ભગવાને કહ્યું, હે મહાભાગ, તમે કયા હેતુથી અહીં આવ્યા છો? તમારા મનમાં શું છે જણાવો, એ બધું જ હું તમને જણાવીશ. નારદજી બોલ્યા, મૃત્યુલોકમાં પોતાના પાપ કર્મો વડે વિવિધ યોનિઓમાં ઉત્પન્ન બધાય લોકો વિવિધ પ્રકારના કલેશોથી દુઃખી છે. હે નાથ, કયા નાના ઉપાયથી તેમના કષ્ટોનું નિવારણ થઈ શકશે? જો તમારી મારા પર કૃપા હોય તો એ બધું હું સાંભળવા ઈચ્છું છું, તે જણાવો. શ્રી ભગવાને કહ્યું, હે વત્સ, સંસાર પર ઉપકાર કરવાની ઈચ્છાથી તમે ખૂબ જ સારી ઉત્તમ વાત પૂછી છે. જેને કરવાથી પ્રાણી મોહથી મુક્ત થઈ જાય છે તે તમને જણાવું છું, સાંભળો. હે વત્સ, સ્વર્ગ અને મૃત્યુલોકમાં દુર્લભ ભગવાન સત્યનારાયણનું એક મહાન પુણ્ય આપનારું વ્રત છે. તમારા પ્રેમના કારણે અત્યારે હું તમને જણાવું છું. સારી રીતે વિધિ પ્રમાણે ભગવાન સત્યનારાયણનું વ્રત કરી મનુષ્ય તુરત જ સુખ પ્રાપ્ત કરી પરલોકમાં મોક્ષ મેળવી શકે છે. ભગવાનની એવી વાણી સાંભળી નારદ મુનિએ કહ્યું. નારદજી બોલ્યા, પ્રભો, આ વ્રત કરવાનું ફળ શું છે? આની વિધિ શું છે? આ વ્રત કોણે કર્યું અને ક્યારે કરવું જોઈએ? આ બધું એ વિસ્તારથી જણાવો. શ્રી ભગવાને કહ્યું, આ સત્યનારાયણ વ્રત દુઃખ શોક વગેરેને દૂર કરનારું, ધન ધાન્યની વૃદ્ધિ કરનારું, સૌભાગ્ય અને સંતાન આપનારું અને સર્વત્ર વિજય આપનારું છે. જે કોઈ પણ દિવસે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક મનુષ્ય બ્રાહ્મણો અને ભાઈ ભાંડુ સાથે ધર્મ તત્પર થઈને સાયંકાળે ભગવાન નારાયણની પૂજા કરે, નૈવેદ્ય રૂપે સર્વોત્તમ ભોજન પદાર્થને સવાઈ માત્રામાં ભક્તિપૂર્વક અર્પણ કરવું જોઈએ. કેળા, ફળ, ઘી, દૂધ, સવાઈ માત્રામાં ઘઉંનો લોટ અથવા ઘઉં ના હોય તો ચોખાનો લોટ, ખાંડ કે ગોળ, આ બધી ખાદ્ય સામગ્રી સવાયા પ્રમાણે એકઠી કરી નિવેદિત કરવી જોઈએ. ભાઈ ભાંડુ સાથે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈએ. પછી ભાઈબંધુઓની સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. ભક્તિપૂર્વક પ્રસાદ લઈ નૃત્ય ગીત વગેરેનું આયોજન કરવું જોઈએ. તે પછી ભગવાન સત્યનારાયણનું સ્મરણ કરતાં કરતાં પોતાના ઘરે જવું. આમ કરવાથી માણસોની અભિલાષા અવશ્ય પૂરી થાય છે. ખાસ કરીને કળિયુગના પૃથ્વીલોકમાં આ સૌથી નાનો ઉપાય છે. આ રીતે શ્રી સ્કંદ પુરાણના
રેવાખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો આ પહેલો અધ્યાય પૂરો થયો. બીજો અધ્યાય નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા. શ્રી સુતજી બોલ્યા, હે બ્રાહ્મણો, હવે હું ફરી પૂર્વકાળમાં જેમણે આ સત્યનારાયણનું વ્રત કર્યું હતું તે સારી રીતે વિસ્તારથી કહીશ. રમણીય કાશી નામક નગરમાં કોઈ અત્યંત નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ પૃથ્વી પર ફરતો રહેતો હતો. બ્રાહ્મણ પ્રિય ભગવાનને તે દુઃખી બ્રાહ્મણને જોઈને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધરી તે બ્રાહ્મણને આદરથી પૂછ્યું, હે વિપ્ર, દરરોજ અત્યંત દુઃખી થઈ તમે શા માટે પૃથ્વી પર ફરતા રહો છો? હે દ્વિજ શ્રેષ્ઠ, આ મને જણાવો, હું સાંભળવા ઈચ્છું છું. બ્રાહ્મણ બોલ્યા, પ્રભો, હું ખૂબ જ ગરીબ બ્રાહ્મણ છું અને ભિક્ષા માટે પૃથ્વી પર ફરું છું. જો મારી આ ગરીબીને દૂર કરવાનો તમે કોઈ ઉપાય જાણતા હો તો કૃપા કરીને જણાવો. વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, હે બ્રાહ્મણ દેવ, સત્યનારાયણ ભગવાન વિષ્ણુ મનોવાંછિત ફળ આપનારા છે. હે વિપ્ર, તમે એમનું ઉત્તમ વ્રત અને પૂજા કરો, જેના કરવાથી માણસ બધાય દુઃખોથી મુક્ત થઈ જાય છે. અને વ્રતની વિધિને પણ બ્રાહ્મણને કહી વૃદ્ધ બ્રાહ્મણ રૂપધારી ભગવાન સત્યનારાયણ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણે જે કહ્યું છે તે વ્રતને સારી રીતે તે જ પ્રમાણે કરીશ. આ વિચારતા તે બ્રાહ્મણને રાત્રે નિંદ્રા ન આવી. ત્યાર પછી સવારે વહેલા ઉઠીને સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે બ્રાહ્મણ ભિક્ષા માટે નીકળ્યો. તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં ખૂબ જ ધન મળ્યું. તે ધનથી તેના ભાઈબંધુ સાથે તેણે ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી આ શ્રેષ્ઠ બ્રાહ્મણ બધાય દુઃખોથી મુક્ત થઈ બધી જ સંપત્તિથી સંપન્ન થઈ ગયો. તે દિવસથી દર મહિને તેણે આ વ્રત કર્યું. આમ ભગવાન સત્યનારાયણના આ વ્રતને કરીને તે શ્રેષ્ઠ બ્રાહ્મણ બધા જ પાપોમાંથી મુક્ત થઈ ગયો અને તેણે દુર્લભ મોક્ષપ્રદને પ્રાપ્ત કર્યું. હે વિપ્ર, પૃથ્વી પર જ્યારે પણ કોઈ માણસ શ્રી સત્યનારાયણનું વ્રત કરશે એ સમયે જ એના બધાય દુઃખોનો નાશ થઈ જશે. હે બ્રાહ્મણો, આ રીતે ભગવાન નારાયણે મહાત્મા નારદજીને જે કહ્યું મેં એ બધું તમને કહી દીધું. આગળ હવે શું કહું? ઋષિઓએ કહ્યું, હે મુને, આ પૃથ્વી પર તે બ્રાહ્મણ પાસેથી સાંભળેલા આ વ્રતને કોણે કર્યું? અમે બધાય એ સાંભળવા ઈચ્છીએ છીએ. એ વ્રત પર અમારી શ્રદ્ધા થઈ રહી છે. શ્રી સુતજી બોલ્યા, મુનિઓ, પૃથ્વી પર જેમણે આ વ્રત કર્યું તેને તમે સાંભળો. એક વખત પેલો શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાની સ્થિતિ પ્રમાણે ભાઈ ભાંડુ તથા કુટુંબીજનો સાથે વ્રત કરવા તૈયાર થયો. તે દરમિયાન એક કઠિયારો ત્યાં આવ્યો અને લાકડા બહાર મૂકી તે બ્રાહ્મણના ઘરે ગયો. તરસ્યો કઠિયારો બ્રાહ્મણને વ્રત કરતા જોઈ વંદન કરીને પૂછે છે, પ્રભો, તમે આ શું કરી રહ્યા છો? આ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે? વિસ્તારથી મને કહ્યો. વિપ્રે કહ્યું, આ સત્યનારાયણનું વ્રત છે જે બધી ઈચ્છાઓને પૂર્ણ કરનારું છે. આ વ્રતના કારણે મને આ બધી સંપત્તિ મળી છે. પાણી પી અને પ્રસાદ લઈ એ કઠિયારો નગરમાં ગયો. સત્યનારાયણ દેવ માટે હૃદયપૂર્વક વિચારવા લાગ્યો કે આજે લાકડા વેચીને જે પૈસા મળશે તે પૈસાથી ભગવાન સત્યનારાયણનું શ્રેષ્ઠ વ્રત કરીશ. આમ મનમાં ચિંતન કરતો કરતો લાકડા માથે મૂકી એવા સુંદર નગરમાં ગયો જ્યાં શ્રીમંત લોકો રહેતા હતા. તે દિવસે તેને લાકડાનું મૂલ્ય બમણું મળ્યું. તે પછી પ્રસન્ન થઈને તે કેળા, ખાંડ, ઘી, દૂધ અને ઘઉંનો લોટ સવાયા પ્રમાણમાં લઈ પોતાને ઘરે ગયો. પછી તેણે પોતાના ભાઈઓને બોલાવી વિધિપૂર્વક ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે ધન પુત્રથી સંપન્ન થઈ ગયો અને આ લોકમાં સુખ ભોગવી અંતે સત્યપુર એટલે કે વૈકુંઠ લોકમાં ચાલ્યો ગયો. આ રીતે શ્રી સ્કંદ પુરાણના રેવાખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો આ બીજો અધ્યાય પૂરો થયો. ત્રીજો અધ્યાય રાજા ઉલ્કામુખ, સાધુ વાણિયો અને લીલાવતી કલાવતીની કથા. શ્રી સુતજીએ કહ્યું, શ્રેષ્ઠ મુનિઓ, હવે હું ફરી આગળની કથા કહીશ, તમે સાંભળો.
પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામનો એક રાજા હતો. તે જીતેન્દ્રિય, સત્યવાદી અને ખૂબ જ બુદ્ધિમાન હતો. તે વિદ્વાન રાજા દરરોજ મંદિર જતો અને બ્રાહ્મણોને દાન આપી તેમને સંતુષ્ટ કરતો હતો. કમળ જેવા મુખવાળી તેની ધર્મપત્ની શીલ, વિનય અને સુંદરતા વગેરે ગુણોથી સંપન્ન અને પતિપરાયણ હતી. રાજા એક દિવસ પોતાની ધર્મપત્ની સાથે ભદ્રશિલા નદીના કિનારે શ્રી સત્યનારાયણનું વ્રત કરી રહ્યો હતો. તે જ સમયે વેપાર માટે અઢળક ધન સંપત્તિથી સંપન્ન એક સાધુ વાણિયો ત્યાં આવ્યો. ભદ્રશિલા નદીના કિનારે નાવને મૂકીને તે રાજાની પાસે ગયો અને રાજાને તે વ્રત કરતા જોઈને સવિનયે પૂછવા લાગ્યો. સાધુએ પૂછ્યું, હે રાજન, તમે ભક્તિયુક્ત ચિત્તે આ શું કરી રહ્યા છો? કૃપા કરી બધું જણાવો. આ સમયે હું સાંભળવા ઈચ્છું છું. રાજા બોલ્યા, હે સાધુ, પુત્ર વગેરેની પ્રાપ્તિની કામનાથી પોતાના ભાઈબંધુઓ સાથે હું અતુલ્ય તેજ સંપન્ન ભગવાન વિષ્ણુનું વ્રત અને પૂજા કરી રહ્યો છું. રાજાની વાત સાંભળીને સાધુએ વિનયપૂર્વક કહ્યું, રાજન, આ વિશે તમે મને વિસ્તારથી જણાવો. તમારા કથન અનુસાર હું વ્રત અને પૂજા કરીશ. મારે પણ સંતાન નથી. આનાથી અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે. આમ વિચારી તે વેપારથી નિવૃત્ત થઈ આનંદપૂર્વક પોતાના ઘરે આવ્યો. તેણે પોતાની પત્નીને સંતાન આપનાર આ સત્યવ્રત વિશે વિસ્તારથી જણાવ્યું તથા જ્યારે મને સંતાન થશે ત્યારે આ વ્રત કરીશ. આ પ્રમાણે તે સાધુએ પોતાની પત્ની લીલાવતીને કહ્યું. એક દિવસ તેમને લીલાવતી નામની સતી સાધ્વી પત્ની પતિ સાથે આનંદ ચિત્તે ઋતુકાળમાં પ્રવૃત્ત થઈ અને ભગવાન શ્રી સત્યનારાયણની કૃપાથી તેની તે પત્ની ગર્ભવતી થઈ. 10મા મહિને તેને કન્યા રત્નની પ્રાપ્તિ થઈ અને તે શુક્લ પક્ષના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગી. તે કન્યાનું કલાવતી નામ રાખ્યું. તે પછી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વાણીમાં કહ્યું, તમે પહેલાં સંકલ્પ કરેલા શ્રી સત્યનારાયણના વ્રતને કેમ કરતા નથી? સાધુએ કહ્યું, પ્રિયે, આના લગ્ન સમયે વ્રત કરીશ. આમ પોતાની પત્નીને સારી રીતે આશ્વાસન આપી તે વેપાર કરવા માટે બીજા નગરમાં જતો રહ્યો. આ બાજુ કન્યા કલાવતી પિતાના ઘરમાં મોટી થવા લાગી. પછી ધર્મજ્ઞ સાધુએ નગરમાં સખીઓ સાથે પોતાની કન્યાને વિવાહ યોગ્ય જોઈને મનમાં વિચાર કરીને કન્યાના લગ્ન માટે શ્રેષ્ઠ વરની તપાસ કરો, આવું દૂતને કહી તુરત જ તેણે દૂતને મોકલી દીધો. સાધુની આજ્ઞાથી દૂત કાંચન નામના નગરમાં ગયો અને ત્યાંથી એક વાણિયાના પુત્રને લઈ આવ્યો. તે સાધુએ વાણિયાના પુત્રને સુંદર અને ગુણવાન જોઈને પોતાની જ્ઞાતિના લોકો અને ભાઈબંધુઓની સાથે પ્રસન્નતાથી વિધિ પ્રમાણે વાણિયાના પુત્રના હાથમાં કન્યાનું દાન કરી દીધું. તે સમયે પણ સાધુ વાણિયો દુર્ભાગ્યવશ ભગવાનનું તે શ્રેષ્ઠ વ્રત ભૂલી ગયો. પૂર્વ સંકલ્પ અનુસાર લગ્ન સમયે વ્રત ન કરવાના કારણે ભગવાન તેના પર નારાજ થયા. થોડા વખત પછી પોતાના વેપાર કામમાં કુશળ તે સાધુ વાણિયો કાળથી પ્રેરાઈને પોતાના જમાઈ સાથે વેપાર કરવા માટે સમુદ્રની પાસે આવેલા રત્નસારપુર નામે સુંદર નગરમાં ગયો અને પોતાના શ્રીમંત જમાઈ સાથે ત્યાં વેપાર કરવા લાગ્યો. જ્યારે તેઓ બંને રાજા ચંદ્રકેતુના રમણીય નગરમાં ગયા તે જ સમયે ભગવાન શ્રી સત્યનારાયણે તેને પ્રતિજ્ઞાભ્રષ્ટ જોઈને આને ભયંકર અત્યંત કષ્ટપ્રદ અને મહાન દુઃખ પ્રાપ્ત થશે આ શાપ આપી દીધો. એક દિવસે એક ચોર રાજા ચંદ્રકેતુના ધનને ચોરીને ત્યાં આવ્યો જ્યાં પેલા બંને વાણિયા રહેતા હતા. તે પોતાની પાછળ દોડતા દૂતોને જોઈ ભયભીત થઈ ગયો અને ચોરેલું ધન ત્યાં મૂકીને શીઘ્ર જ સંતાઈ ગયો. તે પછી રાજાના દૂતો ત્યાં આવી ગયા જ્યાં સાધુ વાણિયો હતો. ત્યાં રાજાના ધનને જોઈ તે દૂતો બંને વાણિયાના પુત્રોને બાંધીને લઈ આવ્યા અને હર્ષપૂર્વક રાજા પાસે જઈને કહ્યું, પ્રભો, અમે 2 ચોર પકડી લાવ્યા છીએ. આમને જોઈને આજ્ઞા કરો. રાજાની આજ્ઞાથી તે બંનેને વગર વિચારે બાંધીને
કષ્ટપ્રદ જેલમાં નાખી દેવામાં આવ્યા. ભગવાન સત્યદેવની માયાથી કોઈએ તે બંનેની વાત ન સાંભળી અને રાજા ચંદ્રકેતુએ તે બંનેનું ધન પણ લઈ લીધું. ભગવાનના શાપથી વાણિયાના ઘરમાં તેની પત્ની પણ ખૂબ જ દુઃખી થઈ અને તેમના ઘરમાંથી બધું એ ધન ચોરી ગયા. તે લીલાવતી શારીરિક અને માનસિક પીડામાં ભૂખ અને તરસથી દુઃખી થઈ અન્નની ચિંતાથી ઘરે ઘરે ભટકવા લાગી. કલાવતી કન્યા પણ ભોજન માટે આમ તેમ દરરોજ ફરવા લાગી. એક દિવસ ભૂખી કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં જઈ તેણે શ્રી સત્યનારાયણના વ્રત પૂજાને જોયા. ત્યાં બેસીને તેણે કથા સાંભળી અને ભગવાન પાસે વર માંગ્યું. પછી પ્રસાદ લઈ મોડી રાત્રે ઘરે આવી. માતા લીલાવતીએ કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું, પુત્રી, રાત્રે તું ક્યાં રોકાઈ ગઈ હતી? તારા મનમાં શું છે? કલાવતી કન્યાએ તરત માતાને કહ્યું, માં, મેં એક બ્રાહ્મણના ઘરમાં મનોરથ પૂર્ણ કરનાર વ્રત જોયું છે. કન્યાની વાત સાંભળી તે વાણિયાની પત્ની વ્રત કરવા તૈયાર થઈ અને પ્રસન્ન મનથી તે સાધ્વીએ ભાઈબંધુઓની સાથે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું અને આ પ્રમાણે વિનંતી કરી, ભગવાન, તમે મારા પતિ અને જમાઈના અપરાધને ક્ષમા કરો. તે બંને જલ્દી ઘરે આવી જાય. આ વ્રતના પ્રભાવથી ભગવાન સત્યનારાયણ ફરી પ્રસન્ન થઈ ગયા અને તેમણે નૃપશ્રેષ્ઠ ચંદ્રકેતુને સ્વપ્ન દેખાડ્યું અને સ્વપ્નમાં કહ્યું, શ્રેષ્ઠ રાજન, પ્રાતકાળે બંને વાણિયાઓને છોડી દો અને તેમનું બધું ધન પણ આપી દો જે તમે તેમની પાસેથી લઈ લીધું છે. અન્યથા રાજ્ય, ધન અને પુત્ર સાથે તમારો સર્વનાશ કરી દઈશ. રાજાને સ્વપ્નમાં આમ કહીને ભગવાન સત્યનારાયણ અંતર્ધાન થઈ ગયા. આ પછી સવારે રાજાએ પોતાના સભાગણો સાથે સભાની મધ્યમાં બેસી પોતાના સ્વપ્નની વાત લોકોને કહી અને કહ્યું, બંને કેદી વાણિયાના પુત્રોને તરત જ છોડી દો. રાજાની આ વાત સાંભળી પેલા રાજપુરુષ બંને મહાજનોને બંધન મુક્ત કરી રાજાની સામે લાવી સવિનય બોલ્યા, મહારાજ, બેડી બંધનથી મુક્ત કરી બંને વાણિયાના પુત્રને લાવ્યા છીએ. આ પછી બંને મહાજન વણિકપુત્ર રાજા ચંદ્રકેતુને પ્રણામ કરી પોતાના પહેલાંના વૃત્તાંતનું સ્મરણ કરી ભયભીત થઈ ગયા અને કાંઈ પણ ન બોલી શક્યા. રાજાએ વાણિયાના પુત્રોને જોઈ સવિનય કહ્યું, તમને લોકોને પ્રારબ્ધવશ આ મહાન દુઃખ પ્રાપ્ત થયું છે. આ સમયે હવે કોઈ ડર નથી. આમ કહી તેમના બંધન ખોલાવી ક્ષૌરકર્મ કરાવી રાજાએ કપડાં અલંકાર આપીને તે બંને વાણિયાના પુત્રોને સંતુષ્ટ કરી અને સામે બોલાવી સારા વચનો કહીને બહુ જ પ્રસન્ન કર્યા. તેમનું જે ધન લઈ લીધું હતું તેનાથી બમણું ધન આપી દીધું. પછી રાજાએ ફરી તેમને કહ્યું, સાધો, હવે તમે તમારા ઘરે જાઓ. રાજાને પ્રણામ કરી તમારી કૃપાથી અમે જઈ રહ્યા છીએ. આમ કહી તે બંને મહાન વૈશ્યોએ પોતાના ઘર માટે પ્રસ્થાન કર્યું. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણના રેવાખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો આ ત્રીજો અધ્યાય પૂરો થયો. ચોથો અધ્યાય, અસત્ય બોલવું અને ભગવાનના પ્રસાદના અપમાનનું પરિણામ. શ્રી સુતજીએ કહ્યું, સાધુ વાણિયો મંગલાચરણ કરી અને બ્રાહ્મણોને ધન આપીને પોતાના નગર માટે નીકળી ગયો. સાધુ વાણિયાના થોડે દૂર ગયા પછી ભગવાન સત્યનારાયણને તેની સત્યતાની પરીક્ષા વિશે આતુરતા થઈ. સાધો, તારી નાવડીમાં શું ભર્યું છે? ત્યારે ધનના અહમમાં ચૂર બંને મહાજનોએ અવગણના કરી હસતા હસતા કહ્યું, દંડીન, શા માટે પૂછો છો? શું આઈ દ્રવ્ય લેવાની ઈચ્છા છે? અમારી નાવડીમાં તો વેલા અને પાંદડા ભરેલા છે. આવી નિષ્ઠુર વાણી સાંભળી તારી વાણી સાચી થાવ એવું કહી દંડી સંન્યાસીનું રૂપ ધારણ કરી ભગવાન થોડે દૂર જઈ સમુદ્ર પાસે બેસી ગયા. દંડીના ગયા પછી નિત્ય ક્રિયા કર્યા પછી જળમાં ઉપર આવી ગયેલી નાવડીને જોઈ સાધુ વાણિયો ખૂબ જ આશ્ચર્યચકિત થયો અને નાવડીમાં
વેલા અને પાંદડા વગેરે જોઈને બેહોશ થઈ પૃથ્વી પર પડી ગયો. હોશમાં આવતા જ સાધુ વાણિયો ચિંતિત થઈ ગયો. ત્યારે એના જમાઈએ આ પ્રમાણે કહ્યું, તમે શોક કેમ કરો છો? દંડીએ શાપ આપી દીધો છે. આ પરિસ્થિતિમાં તેઓ જ ઈચ્છે તો બધું એ કરી શકે છે. આમાં સંશય નથી. એટલે એમના શરણમાં આપણે જઈએ. ત્યાં જ મનની ઈચ્છા પૂર્ણ થશે. જમાઈની વાત સાંભળી સાધુ વાણિયો તેમની પાસે ગયો અને ત્યાં દંડીને જોઈને તેણે ભક્તિપૂર્વક તેમને પ્રણામ કર્યા અને આદરથી કહેવા લાગ્યો, તમારી આગળ મેં જે કહ્યું છે, અસત્ય બોલવાનો અપરાધ કર્યો છે, તમે મારા એ અપરાધને ક્ષમા કરો. આમ કહી વારંવાર પ્રણામ વંદન કરી તે મહાન શોકથી વ્યથિત થઈ ગયો. દંડીએ તેને રડતો જોઈને કહ્યું, હે મૂર્ખ, રડીશ નહીં. મારી વાત સાંભળ. મારી પૂજા ન કરવાના કારણે અને મારી આજ્ઞાથી વારંવાર તને દુઃખ પ્રાપ્ત થયું છે. ભગવાનની આ વાત સાંભળી તે એમની સ્તુતિ કરવા લાગ્યો. સાધુએ કહ્યું, હે પ્રભુ, આ આશ્ચર્યની વાત છે કે તમારી માયાથી મોહિત થવાના કારણે બ્રહ્મા વગેરે દેવતા પણ તમારા ગુણો અને રૂપને યથાવત જાણી શકતા નથી. પછી હું મૂર્ખ તમારી માયાને વશીભૂત હોવાથી કઈ રીતે જાણી શકું? તમે પ્રસન્ન થાઓ. હું પોતાની ધન સંપત્તિ અનુસાર તમારી પૂજા કરીશ. હું તમારી શરણમાં આવ્યો છું. મારું જે પણ અગાઉ ધન હતું તેની તથા મારી રક્ષા કરો. તે વાણિયાની ભક્તિયુક્ત સ્તુતિ સાંભળી ભગવાન જનાર્દન સંતુષ્ટ થઈ ગયા. ભગવાન હરિ તેને મનોવાંછિત વરદાન આપીને અંતર્ધ્યાન થઈ ગયા. પછી તે સાધુ પોતાની નૌકામાં ચડ્યો અને તેને ધનથી ભરેલી જોઈ ભગવાન સત્યદેવની કૃપાથી અમારા મનોરથ સફળ થઈ ગયા. આમ કહી સ્વજનોની સાથે ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી. ભગવાન શ્રી સત્યનારાયણની કૃપાથી આનંદિત થયો અને નૌકાને પ્રયત્નપૂર્વક સંભાળીને તેણે પોતાના દેશમાં જવા માટે પ્રસ્થાન કર્યું. સાધુ વાણિયાએ પોતાના જમાઈને કહ્યું, જુઓ, મારી રત્નપુરી નગરી દેખાઈ રહી છે. તે પછી તેણે પોતાના ધનના રક્ષક દૂતને પોતાના આવવાના સમાચાર આપવા પોતાની નગરીમાં મોકલ્યો. પછી એ દૂતે જઈ નગરીમાં સાધુની પત્નીને જોઈ પ્રણામ કરી અને તેને આ રીતે કહ્યું, શેઠજી પોતાના જમાઈ તથા ભાઈબંધુઓ સાથે અઢળક ધન સંપત્તિ સાથે નગરની નજીક આવી ગયા છે. દૂતના મુખે આ વાત સાંભળીને તે ખૂબ જ આનંદિત થઈ ગઈ અને તે સાધ્વીએ શ્રી સત્યનારાયણની પૂજા કરીને પોતાની પુત્રીને કહ્યું, હું સાધુના દર્શનાર્થે જાઉં છું. તું પણ તુરત ત્યાં આવી જા. માતાનું આ વચન સાંભળી વ્રતને પૂર્ણ કરી પ્રસાદનો પરિત્યાગ કરીને કલાવતી પણ પોતાના પતિના દર્શન કરવા ચાલી નીકળી. તેથી ભગવાન સત્યનારાયણ નારાજ થઈ ગયા અને તેમણે એના પતિ અને નૌકાને ધનની સાથે હરણ કરીને પાણીમાં ડૂબાડી દીધી. આ પછી કલાવતી કન્યા પોતાના પતિને ન જોઈ ખૂબ શોકમાં રુદન કરીને ભૂમિ પર પડી ગઈ. નૌકાનું અદૃશ્ય થવું અને કન્યાને ખૂબ જ દુઃખી જોઈ ગભરાઈને સાધુ વાણિયાએ વિચાર્યું, આ શું આશ્ચર્ય બની ગયું? નૌકાના ચાલક પણ ચિંતિત થઈ ગયા. પછી તે લીલાવતી પણ કન્યાને જોઈને દુઃખી થઈ ગઈ અને અત્યંત દુઃખથી વિલાપ કરતા પતિને કહ્યું, હમણાં જ નૌકાની સાથે જમાઈ કેવી રીતે અદૃશ્ય થઈ ગયા? ન જાણે કયા દેવતાની ઉપેક્ષાથી આ નૌકા અદૃશ્ય થઈ ગઈ. અથવા શ્રી સત્યનારાયણના મહાત્મને કોણ જાણી શકે છે? આમ કહીને સ્વજનો સાથે તે વિલાપ કરવા લાગી અને કલાવતી કન્યાને ખોળામાં લઈ રુદન કરવા લાગી. કલાવતી કન્યા પણ પોતાના પતિને ન જોઈ દુઃખી થઈ અને પતિની ચરણપાદુકા લઈ તેના માર્ગે જવાનો મનમાં સંકલ્પ કર્યો. કન્યાનું આચરણ જોઈ પત્ની સાથે તે ધર્મજ્ઞ સાધુ વાણિયો અત્યંત શોક સંપન્ન થયો અને વિચારવા લાગ્યો, કાં તો ભગવાન સત્યનારાયણે આ જમાઈ સાથે ધન ભરેલી આ નૌકાનું અપહરણ કર્યું છે કે પછી અમે બધા ભગવાન સત્યદેવની માયાથી મોહિત થઈ ગયા છીએ. મારી ધન અને શક્તિ પ્રમાણે હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ. બધાની સાથે તેને પોતાની મનની ઈચ્છા પ્રગટ કરી
અને વારંવાર ભગવાન સત્યદેવને દંડવત પ્રણામ કર્યા. આથી ગરીબોના પાલનહાર ભગવાન સત્યદેવ પ્રસન્ન થઈ ગયા. ભક્તવત્સલ ભગવાને કૃપાપૂર્વક કહ્યું, તમારી દીકરી પ્રસાદ છોડીને પોતાના પતિના દર્શનાર્થે આવી છે. આ કારણે જ તેનો પતિ અદૃશ્ય થયો છે. જો તે ઘરે જઈને પ્રસાદ ગ્રહણ કરીને તે પુનઃ આવે તો હે સાધો, તમારી પુત્રી પતિને પ્રાપ્ત કરશે, એમાં શંકા નથી. કન્યા કલાવતી પણ આકાશવાણી સાંભળી તરત ઘરે ગઈ અને તેણે પ્રસાદ ગ્રહણ કર્યો. ફરી પાછી આવીને સ્વજનો અને પોતાના પતિને જોયા ત્યારે કલાવતી કન્યાએ પોતાના પિતાને કહ્યું, હવે ઘરે ચાલો, વિલંબ શા માટે કરો છો? કન્યાની વાત સાંભળી વણિક પુત્ર સંતુષ્ટ થયો અને વિધિ પ્રમાણે ભગવાન સત્યનારાયણની પૂજા કરીને ધન તથા બંધુ બાંધવોની સાથે પોતાના ઘરે ગયો. ત્યાર પછી પૂર્ણિમા તથા સંક્રાંતિ પર્વો પર ભગવાન સત્યનારાયણનું પૂજન કરતો રહીને આ લોકમાં સુખ ભોગવી અંતે તે સત્યપુર એટલે કે વૈકુંઠમાં ગયો. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણ રેવાખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો આ ચોથો અધ્યાય પૂરો થયો. પાંચમો અધ્યાય રાજા તુંગધ્વજ અને ગોપાજનોની કથા. શ્રી સુતજી બોલ્યા, શ્રેષ્ઠ મુનિઓ, આ પછી હું બીજી કથા કહીશ, તમે સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરવામાં કુશળ તુંગધ્વજ નામે એક રાજા હતો. તેણે સત્યદેવના પ્રસાદનો પરિત્યાગ કરીને દુઃખ પ્રાપ્ત કર્યું. એક વખત તે વનમાં જઈને ત્યાં ઘણા પ્રાણીઓને મારીને એક વટવૃક્ષ નીચે આવ્યો. ત્યાં તેણે જોયું કે ગોવાળિયાઓ ભાઈબંધુઓ સાથે સંતુષ્ટ થઈને ભક્તિપૂર્વક ભગવાન સત્યદેવની પૂજા કરી રહ્યા છે. રાજા આ જોઈને પણ અભિમાનવશ ન તો ત્યાં ગયો અને ભગવાન સત્યનારાયણને વંદન પણ ન કર્યા. તે પછી પૂજા પછી બધા ગોવાળિયા ભગવાનનો પ્રસાદ રાજાની પાસે મૂકી આવ્યા અને રુચિ પ્રમાણે તે બધાએ ભગવાનનો પ્રસાદ લીધો. આ બાજુ રાજાને પ્રસાદનો પરિત્યાગ કરવાથી ખૂબ જ દુઃખ પ્રાપ્ત થયું. તેની બધી સંપત્તિ અને બધા 100 પુત્ર નાશ પામ્યા. રાજાએ મનમાં વિચાર્યું કે ચોક્કસ ભગવાન સત્યનારાયણને મારો સર્વનાશ કર્યો છે, એટલે હવે મારે ત્યાં જવું જોઈએ, જ્યાં શ્રી સત્યનારાયણનું પૂજન થતું હતું. આવો મનમાં વિચારીને તે રાજા ગોપગોવાળો પાસે ગયો અને તેણે ગોપગોવાળો સાથે ભક્તિ અને શ્રદ્ધા સાથે વિધિપૂર્વક ભગવાન સત્યદેવનું પૂજન કર્યું. ભગવાન સત્યદેવની કૃપાથી તે ફરી ધન અને પુત્રોથી સંપન્ન થઈ ગયો અને આ લોકમાં સઘળા સુખોનો ઉપભોગ કરીને અંતે સત્યપુર એટલે કે વૈકુંઠ લોકને પ્રાપ્ત થયો. શ્રી સુતજી બોલ્યા, જે માણસ આ પરમ દુર્લભ શ્રી સત્યનારાયણનું વ્રત કરે છે અને પુણ્યદાયી અને ફળ આપનારી ભગવાનની કથાને ભક્તિપૂર્વક સાંભળે છે, તેને ભગવાન સત્યનારાયણની કૃપાથી ધન, ધાન્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. દરિદ્ર ધનવાન બની જાય છે. બંધનમાં પડેલો માણસ બંધન મુક્ત થાય છે. ભયભીત વ્યક્તિ ભયથી મુક્ત થાય છે. આ સત્ય વાત છે, તેમાં શંકાને સ્થાન નથી. આ લોકમાં તે બધા ઈચ્છિત ફળોને પ્રાપ્ત કરીને અંતે સત્યપુર એટલે કે વૈકુંઠ લોકમાં જાય છે. હે બ્રાહ્મણો, આ પ્રમાણે મેં તમને ભગવાન સત્યનારાયણના વ્રત વિશે કહ્યું, જે કરવાથી માણસ સઘળા દુઃખોથી મુક્ત થઈ જાય છે. કળિયુગમાં તો ભગવાન સત્યદેવની પૂજા વિશેષ ફળ આપનાર છે. ભગવાન વિષ્ણુને કેટલાક લોકો કાળ, કેટલાક લોકો સત્ય, કેટલાક ઈશ્વર અને કેટલાક સત્યદેવ અને બીજા લોકો સત્યનારાયણ નામે કહેશે. જુદા જુદા રૂપ ધારણ કરીને ભગવાન સત્યનારાયણ બધાના મનોરથ પૂર્ણ કરે છે. કળિયુગમાં સનાતન ભગવાન વિષ્ણુ જ સત્યવ્રત રૂપ ધારણ કરી બધાના મનોરથ સિદ્ધ કરે છે. કળિયુગમાં સનાતન ભગવાન વિષ્ણુ જ સત્યવ્રત રૂપ ધારણ કરીને બધાના મનોરથ પૂરા કરશે. હે શ્રેષ્ઠ મુનિઓ, જે વ્યક્તિ નિત્ય ભગવાન સત્યનારાયણની આ વ્રત કથાને વાંચે, સાંભળે છે, ભગવાન સત્યનારાયણની કૃપાથી તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે. હે મુનીશ્વરો, પ્રાચીન કાળમાં જે લોકોએ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું હતું, તેમના પછીના જન્મનું વૃત્તાંત કહું છું, તમે સાંભળો. મહાજ્ઞાની સતાનંદ નામે બ્રાહ્મણ
સત્યનારાયણનું વ્રત કરવાના પ્રભાવથી બીજા જન્મમાં સુદામા નામે બ્રાહ્મણ થયા અને તે જ જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને તેમણે મોક્ષ મેળવ્યો. કઠિયારો ભીલ ગૃહોનો રાજા થયો અને આગળના જન્મમાં તેણે ભગવાન શ્રી રામની સેવા કરી મોક્ષ મેળવ્યો. મહારાજ ઉલ્કામુખ બીજા જન્મમાં રાજા દશરથ થયા, જેમણે શ્રી રંગનાથજી પૂજા કરી અંતે વૈકુંઠ પ્રાપ્ત કર્યું. આમ ધાર્મિક અને સત્યવ્રતી સાધુ પાછળના જન્મમાં સત્યવ્રતના પ્રભાવથી બીજા જન્મમાં મોરધ્વજ નામે રાજા થયો. તેણે કરવત વડે ચીરીને પોતાના પુત્રનો અડધો દેહ ભગવાન વિષ્ણુને અર્પણ કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો. મહારાજ તુંગધ્વજ જન્માંતરે સ્વયંભૂ મનુ થયા અને ભગવત સંબંધી બધા કાર્યોનું અનુષ્ઠાન કરીને વૈકુંઠ લોકને પ્રાપ્ત થયા. જે ગોપ ગોવાળો હતા તે બધા જન્માંતરે વ્રજમંડળમાં નિવાસ કરનારા ગોવાળો બન્યા અને બધા રાક્ષસોના સંહાર કરીને તેમણે પણ ભગવાનનું શાશ્વત ધામ ગોલોક પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણના રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાનો આ 5મો અધ્યાય પૂરો થયો. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય.